જ્યારે માણસની ઓળખ તેની શરીરથી નહીં પણ તેના આત્મા અને જ્ઞાનથી થાય છે, ત્યારે ઇતિહાસમાં એક મહાપુરુષનો જન્મ થાય છે જે સદીઓ સુધી માનવતાનો માર્ગ બતાવે છે. એક એવો ઋષિ જેમના શરીરના 8 અંગો વાંકા હતા પણ તેમનું જ્ઞાન બ્રહ્માંડ જેટલું વિશાળ હતું. તેઓ એટલે મહર્ષિ અષ્ટાવક્ર. અષ્ટાવક્રના પિતાનું નામ ઋષિ કહોડ હતું. તેમના માતાનું નામ સુજાતા હતું. તેઓ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે જ તેમના પિતાના વેદપાઠના ખોટા ઉચ્ચારણો સાંભળીને ગર્ભમાંથી જ બાળકે ટોક્યા હતા. આનાથી ક્રોધિત થઈને પિતાએ શ્રાપ આપ્યો કે તું 8 અંગોથી વાંકો જન્મીશ. આ શ્રાપના કારણે તેમનો જન્મ 8 જગ્યાએથી વાંકા શરીરે થયો અને તેઓ અષ્ટાવક્ર એટલે કે 8 અંગોવાળા કહેવાયા. માત્ર 12 વર્ષની ઉંમરે અષ્ટાવક્ર મિથિલેના રાજા જનકના દરબારમાં પહોંચ્યા. તેમના વિચિત્ર શરીર જોઈને આખી સભા હસવા લાગી. ત્યારે બાળકે ગર્જના કરીને રાજા જનકને કહ્યું, રાજન, મને લાગતું હતું કે હું જ્ઞાનીઓની સભામાં છું, પણ આ તો સાંભળીઓને પરખનારી સભા છે. જેઓ આત્માને છોડીને માત્ર શરીરના સાંભળાને જુએ છે. આ સાંભળીને સભા સ્તબ્ધ થઈ ગઈ. ત્યારબાદ અષ્ટાવક્રે શાસ્ત્રાર્થમાં મહાન પંડિત વંદીને હરાવ્યા અને પોતાના પિતાને મુક્ત કરાવ્યા. રાજા જનક તેમના જ્ઞાનથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બાળ ઋષિને પોતાના ગુરુ માન્યા. ગુરુ અષ્ટાવક્ર અને શિષ્ય જનક વચ્ચેનો આ સંવાદ એટલે અષ્ટાવક્ર ગીતા. તે અવેદ વેદાંતનો સૌથી શક્તિશાળી ગ્રંથ છે, જે શીખવે છે કે તમે શરીર નથી, તમે આત્મા છો. મુક્તિ ક્યારેય બહાર નથી, તે તમારી અંદર જ છે. જ્યાં હુંનો અહંકાર ઓગળી જાય છે ત્યાં જ પરમ શક્તિ શાંતિ મળે છે. અષ્ટાવક્રનું જીવન આપણે શીખવે છે કે વિષમ પરિસ્થિતિ કે શારીરિક ખામીઓ ક્યારેય તમારી સફળતા કે જ્ઞાનના માર્ગમાં અવરોધ બની શકતી નથી. સાચું સૌંદર્ય શરીરમાં નહીં પણ આત્મા અને વિચારોમાં હોય છે. ધન્ય છે ભારતની આ ભૂમિ જ્યાં આવા મહાન આત્મજ્ઞાની ઋષિએ જન્મ લીધો.